નમસ્તે, આજે આપણે બનાવી રહ્યા છે પનીર લવદર. ચલો કિચનમાં. તો જોઈ લઈએ આજે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ. તો તેમાં સૌથી પહેલાં છે આપણા પનીર, જે કે આપણે ડાઈસ કરેલા છે. પછી આ છે આપણા બાફેલા વટાણા. પછી આ શેની પેસ્ટ છે? ડુંગળી, ટામેટું, લસણ, લીલા મરચાં, કાજુ શેકીને પેસ્ટ બનાવી. ત્યારબાદ આ છે આપણી શિમલા મિર્ચ. આ છે આપણી મરચાં અને લસણની પેસ્ટ. આ છે કસૂરી મેથી ને આ છે આપણા રેગ્યુલર સ્પાઇસીસ. અને આ જે તેલ છે એને આપણે ગરમ થવા મૂકી દીધું છે. જોઈ શકો છો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એડ કરીશું આમાં રાઈ અને જીરું. ત્યારબાદ આપણે એડ કરીશું શિમલા મિર્ચ. હવે જે આપણી શિમલા મિર્ચ છે એને આપણે 4 થી 5 મિનિટ માટે શેકાવા દઈશું. હવે આપણે આમાં એડ કરીશું મરચાં અને લસણની પેસ્ટ. જોઈ શકો છો આપણા જે મરચાં અને જે લસણ અને મરચાંની જે પેસ્ટ હતી એ સારી રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે આમાં એડ કરીશું આપણી જે પેલી પેસ્ટ બનાવી હતી એ. હવે જે આપણું જે મિશ્રણ છે એને આપણે સારી રીતે કૂક થવા દઈશું. હવે ત્યારબાદ આપણે એડ કરીશું આપણા બાફેલા વટાણા. એને પણ બી આપણે સારી રીતે કૂક થવા દઈશું. હવે ત્યારબાદ આપણે એડ કરીશું આપણા રેગ્યુલર મસાલા. તેમાં સ્વાદ અનુસાર નમક, ત્યારબાદ રેડ ચીલી પાવડર, હળદર, અને આ કાશ્મીરી લાલ મરચું, જેનાથી બહુ સરસ મજાનું કલર આવશે. હવે આપણે કસૂરી મેથી આમાં એડ કરીશું, જેને આપણે સારી રીતે આવી રીતે મસળી લઈશું. કસૂરી મેથીના કારણે બહુ સરસ મજાનો ફ્લેવર આવશે. હવે આપણે આમાં એડ કરીશું 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો. હવે જે આપણી ગ્રેવી છે એને આપણે 5 થી 10 મિનિટ માટે કૂક કરીશું. તમે જેમ કે જોઈ શકો છો આપણું તેલ સારી રીતે છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં એડ કરીશું આપણું પનીર. હવે જે આપણું પનીર છે એને પણ બી આપણે થોડીક વાર માટે કૂક થવા દઈશું. ત્યારબાદ આપણું સરસ મજાનું પનીર લવાબદાર બનીને રેડી હશે. જોઈ શકો છો આપણું સરસ મજાનું પનીર લવાબદાર બનીને રેડી છે. જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, ડિસલાઈક ના કરતા.